નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો, નામ તમારી પાછળ દોડતું આવશે. હૃદયમાં સચ્ચાઈ હશે તો ચારિત્ર્યમાં સુંદરતા આવશે. એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી દે છે. તમે જે સારા કામ કરો છો એ પૃથ્વી પર રહેવાનું તમારું ભાડું છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે, જન્મોથી નહીં. જ્યારે તમે એક પુસ્તકને પસંદ કરો છો ત્યારે માત્ર પુસ્તકને જ નહીં પણ એક સારા મિત્રને પસંદ કરો છો. યોગી ના બનો તો ચાલશે, કોઈને ઉપયોગી જરૂર બનજો. જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા આવે છે. મદદ કરવા માટે માત્ર ધન હોવું જરૂરી નથી, સારું મન હોવું પણ જરૂરી છે. પ્રસન્નતા પરમાત્મા તરફથી મળેલું અનોખું વરદાન છે. દુઃખ સહન કરવાથી જ માણસને સુખની કિંમત સમજાય છે. કોઈનું ભલું ન કરી શકો તો કંઈ નહીં, પરંતુ કોઈનું ખરાબ ના કરશો. સચ્ચાઈ અને અચ્છાઈ આખી દુનિયામાં શોધી લો, પણ જો પોતાનામાં નહીં હોય તો કોઈનામાં નહીં દેખાય. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં, સમજણની જરૂર છે. મોટા માણસ બનવું એ બહુ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે. બીજાની ખામીમાં રસ લેવો એ જ આપણી ખામી છે. આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોવી એ જ આપણા પ્લસ પોઈન્ટ છે. ખરાબ સમય બે પ્રકારના હોય છે. એક રડતા શીખવાડે છે અને બીજો લડતા શીખવાડે છે. કોઈ જીવને ભલે ચણ ના નાખો, પણ કોઈ જીવને અડચણમાં ના મૂકો. મજબૂરી એ એક એવી અવસ્થા છે જેમાં ગમતું પણ નમતું મૂકવું પડે છે. કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી. બદલો લેવાની ખુશી માત્ર એક જ વાર મળશે, પણ માફ કરવાનો ગર્વ હર હંમેશ રહેશે. દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ અફસોસ એ વાતનો થાય છે કે પોતાના અભિમાનનું જ્ઞાન પોતાને હોતું નથી. ગૂંચવાઈ જાય એવો નહીં, પણ ગૂંથાઈ જાય એવો સંબંધ હોય ને એને સાચો સંબંધ કહેવાય સાહેબ. આજના સમયની કડવી હકીકત છે, મોબાઈલ એકલા પડવા નથી દેતા અને ભેગા બેસવા પણ નથી દેતા. તમે જ્યાં છો ત્યાં ઊભા રહેવા માટે પણ આજના જમાનામાં દોડવું પડે છે. અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતો રહે તેનું નામ સાચો સંબંધ છે મારા વાલા. વરસાદ શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે. ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની દેખાય છે, આપણી દેખાતી નથી. ઘમંડ ક્યારેય ન કરવો પોતાના નસીબ પર. એક કાકરી પણ મોઢામાં ગયેલો કોળિયો બહાર કઢાવી શકે છે. બંને તરફથી સચવાય તો જ સંબંધમાં મીઠાશ રહે છે. એક તરફથી શેકાયેલો રોટલો પણ આજે બળી જાય છે. શાંત અને સ્થિર મગજ જીવનની દરેક લડાઈનું તીક્ષ્ણ અને અંતિમ હથિયાર છે. જીવનમાં એક વાત યાદ રાખજો, હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના હોતા નથી. જીવનમાં વાંચવાની આદત હોવી જોઈએ. એ પુસ્તકો હોય, આંખો હોય કે પછી કોઈનું મન હોય. ઢંગથી સંબંધ સાચવવો સાહેબ, ઢોંગ કરીને નહીં. બધાને સારા સમજી લેવા એ જ આપણી ખરાબ આદત છે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જે કદર કરતા નથી એના માટે લોકો રડે છે અને જે કદર કરે છે તેને લોકો
રડાવે છે. સવારે રોજ મંદિરમાં જઈ ઝાલર વગાડે છે. સૂતેલાઓ છે તે પોતે અને જે ઈશ્વરને જગાડે છે. મદદ ખૂબ મોંઘી વસ્તુ છે. દરેક પાસેથી તેની અપેક્ષા ના રાખો, કારણ કે ખૂબ ઓછા લોકોનું દિલ ધનવાન હોય છે. શબ્દો શણગારી પણ દે છે અને સળગાવી પણ દે છે. માણસ નહીં, ઈશ્વરના આધારે રહેજો. ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે. વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય છે એ સારા સ્વભાવથી પૂરી કરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ હોય છે એ સુંદરતાથી પૂરી કરી નથી શકાતી યાર. ભૂલવા જેવી વાતો યાદ છે, એટલે જ જિંદગીમાં વિવાદ છે. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. વખાણોના પુલ પરથી સાવચેતીથી પસાર થજો સાહેબ. જિંદગીના તડકાને સહન કરતા શીખો ભાઈ. એ છોડ મોટા ભાગે સુકાઈ જાય છે. હારેલા માણસનો હસતો ચહેરો જીતેલાઓની ખુશીને મારી નાખે છે સાહેબ. માણસની ભૂલોને માફ કરી શકાય છે, ચાલાકીઓને નથી કરી શકાતી. અહીં માણસો તો ઠેર ઠેર છે, પણ બસ માણસાઈ વેર વિખેર થઈ ગઈ છે. આ બધું સમજાય તેને વંદન. રાધે રાધે.